તમને બધાને હું કહેતો હોય કે આપણે ઘી ને રોટલા ને એવું બધું ખાવાથી બહુ શક્તિ આવે તો તમને બધાને હું લાઈવ દેખાડું. આપણે આ દાદાનો રિપોર્ટ છે. અહીંયા આપણે બ્લડ કાઉન્ટ હિમોગ્લોબિન 15.1. દાદા તમારા રિપોર્ટ કરાવ્યા, તમને સૌથી વધારે લોહીના ટકા છે 15.1. આ પેલાનું ભાઈ ખાધેલું ને ઘી ને ગોળ ને આ બધું આ બધા રિપોર્ટ પણ કરાવ્યા છે. પવન કેવો આવે છે? એસી કરતા વધુ આવે. મિત્રો તમે નજારો જોવો, બહુ મસ્ત છે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને મોર્નિંગમાં બહુ મસ્ત પવન નીકળી ગયો છે. અને મોર્નિંગમાં આપણે દાદાને સોજા ચડતા હતા તો લેબોરેટરી ને બધી પ્રોસેસ કરાવવા બાપુજી ને દાદા ગયા છે. તો ચાલો એ ગયા છે, ત્યાં સુધીમાં આવે ત્યાં આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે. તો ચા નાસ્તો કરીએ, મમ્મીને અને ભાઈને તમને બધાને મળાવતા જઈએ. અને આપણી લીંબુડી તમે જોઈ શકો છો મિત્રો, બહુ મસ્ત લીંબુ આવ્યા છે. આપણી બીલી પણ બહુ મસ્ત થઈ ગઈ છે. અને અહીંયા આપણા બીલા પણ મોટા થઈ ગયા છે. મિત્રો બીલા કોને કોને ગમે કોમેન્ટ જરૂરથી કરજો. બધાની કોમેન્ટ 2-3 જણાની આવી હતી કે અમારે બીલા જોઈએ છે, મોકલાવશો. મિત્રો હજી આ બીલા નાના છે ને એમાં આવતા એટલા બધા નથી, હજી તો કોટા થોડા ફૂટિયા છે. અને મિત્રો આપણો આ ચંપો છે અને મેં બાપુજીએ કાલે તમે જોઈ શકો છો કે અહીંથી આમાં આખી લીર બાંધી છે, અહીંયા પણ બાંધેલી છે. એનું મેન કારણ એ છે કે આપણે ચંપો સીધો આમ હાલ્યો જાય ઉપર સુધી, આમ પોળો થઈને આમ ભાંગી ન જાય. નકર આમ પોળો થયો હોય ને મિત્રો તો આની ડાળું ભાંગી જાય. આવી ગયા છીએ કિચનમાં અને કિચનમાં આવતા વાહ ભાઈ વાહ, બહુ મસ્ત અમારે વેફર તળાઈ છે બટેકાની વ્હાઈટ. મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છે? બસ મજા છે. તમે ગયો બધાયના મમ્મી બહાર ને હું બીલી ને લીંબુડી ને એવું બધું દેખાડતો હતો. અને અહીંયા આપણું મિત્રો મસ્ત તેલ આવી ગયું છે ને એમાં આપણી વેફર તળાઈ છે. હા, નાસ્તામાં તો વેફર ને ચા. ચા ને વેફર. નાસ્તો વેલો સવારે ચા ભાખરી નાસ્તો કરી લીધો. છોકરો તમને વેફર ને ચા તળી દો. હા ફાઇનલી મિત્રો આપણી મસ્ત બટેટાની વેફર ને ચા ગાંઠી એ ભાઈઓ નાસ્તો કરવા બેસી ગયા છે. કેમ છો ભાઈ? જય શ્રી કૃષ્ણ જય માતા. જય શ્રી કૃષ્ણ જય માતા. તબિયત પાણી હારા તો વાંધો નહીં. અને ભાઈ એમાં નીંદર માં ઉડ્યા ને અહીંયા અમારા મમ્મી ચા પીવે છે. મમ્મી આવો ચા પાણી પી લેવી ને આપણે. હા ચા પાણી પી લેવી ને મસ્ત બટેટાની વેફર છે તો ખાઈ લઈએ, નાસ્તો પણ કરી લઈએ. વેફર ચાખો કેવી છે નાસ્તામાં. હા બહુ મસ્ત વેફર થઈ છે. અમારા ભાઈએ તો ટેસ્ટ કર્યો ભાઈ, કેવી થઈ છે? હારી. પાછા આવી ગયા છે ઘરે અને દાદા અરે હોસ્પિટલે ગયા હતા. દાદા હા, શું ડોક્ટરે કીધું તમને? ડોક્ટરે તો સોનોગ્રાફી કરાવી, બધું કરાવ્યું. હા બધા રિપોર્ટ કરાવ્યા છે મિત્રો. બધા કરાવ્યા છે, જો એ રિપોર્ટની ફાઇલ આખી બનાવી છે. હા બધા રિપોર્ટ કરાવ્યા છે. ને દાદા હવે કેટલા દિવસમાં દવા મળશે? દવા તો કાલ લગભગ આવી જાય. દવા દાદા માટે દવા અમે અમદાવાદ થી મગાવી છે મિત્રો. કાલ દવા આવી જાય. આપણે આવા બધા રિપોર્ટ પણ કરાવ્યા છે. અને ઈ શું છે દાદા? ઈ આપણે લોહીની એની લેબોરેટરી છે. હા, લોહીની નહીં લેબોરેટરી છે. ઓકે મિત્રો તમને બધાને હું કહેતો હોય કે આપણે ઘી ને રોટલા ને એવું બધું ખાવાથી બહુ શક્તિ આવે તો તમને બધાને હું લાઈવ દેખાડું. આપણે આ દાદાનો રિપોર્ટ છે, મનસુખભાઈ ભૂરાભાઈ પોરિયા. અને અહીંયા આપણે બ્લડ કાઉન્ટ હિમોગ્લોબિન 15.1. દાદા હા બોલો. તમારા રિપોર્ટ કરાવ્યા, તમને સૌથી વધારે લોહીના ટકા છે 15.1. આ પેલાનું ભાઈ ખાધેલું ને ઘી ને ગોળ ને આ બધું એના પ્રતાપ છે અત્યારે. એના પ્રતાપ છે. ચોખ્ખું બધું ખાધું મેં બહુ. હા દાદા અમારે ચોખ્ખું બહુ ખાધું હો. ઘી ને ગોળ ને એવું બહુ, બાજરાના રોટલા ને દાળ ને દેશી જ બધું ખાધું. હા અને અહીંયા અમારા મમ્મી દાદાને આપણે રિપોર્ટ તો નોર્મલ છે અને દવા આપણે અમદાવાદથી મગાવી છે. દાદાની પહેલેથી ન તંદુરસ્તી સારી છે અને દાદાએ હજી સુધી મેં ટીકડી નથી પીધી. હા અને દાદાને અમારે ટીકડી હતી નથી. દાદા મને હું દવા પીતો મને પેટમાં દુખે છે. પેટમાં દુખવા મળે છે. દવા હું નથી પીતો. હા તો મમ્મી આપણે દાદાને ઘરમાં બધાય કરતા જાજુ લોહી છે પહેલેથી. પણ દાદા સાચો ખોરાક ખાય છે. સાંજે દહીં ને ભાખરી
દહીં ને રોટલો એવું હા. ખાય ને બપોરે દાળ ભાત શાક રોટલી હા, ખાય એવું. જેમ આડું હવળું કાંઈ નથી આડું હવળું નહીં. બ્લડ આપ્યું, 2 ફેરી બ્લડ આપ્યું, બે ફેરી બ્લડ 2 આપ્યું ફેરી એમ? બ્લડ આપ્યું. ઓહ, ઉંમર એવી આ પાછું. ઉંમરે મિત્રો શું વાત છે, તો દાદા પાસેથી આપણે એટલું જ જાણવું જોઈએ કે આપણે ઘરનો અને સ્વસ્થ ખોરાક ખાવો જોઈએ. અને અત્યારે આપણે શું ખોરાક બનાવવાના છો મમ્મી? આપણે તો અત્યારે દાદા કેમ કઠોળ ઉગેલું બધું મિક્સ કઠોળ વાહ ભાઈ દાળ વાહ. ભાત શાક રોટલી બાને તો જમાડી ગોતન દીધી. બાને જમાડી પણ દીધા, તો ચાલો આપણે મસ્ત શાક ફટાફટ વઘારો. હાલો શાક બનાવી નાખી સરસ. બરોબર ને આ દાદા? પછી જમી લઈએ, શાક બાક વઘારીને કમ્પ્લીટ વાહ ભાઈ વાહ. કરી. બધું જ આપણું વેજીટેબલ મસ્ત કટિંગ થઈ ગયું છે. અહીંયા આપણા મઠ મમ્મીએ ઉગાવેલા લઈ લીધા છે. મમ્મી આપણે અહીંયા મગ ને મઠ બે મિક્સ છે હે મમ્મી? હા મગ ને મઠ ને આપણે બે પલાળી દીધા, એક દિવસ સાંજે બીજે દિવસે સવારે બાંધી દેવાના વાહ ભાઈ વાહ, એટલે ઉગી જાય. કપડામાં એટલે આવા એવા એકદમ સરસ ઉગી જાય. એ તો હા. ફણગાવેલા મગ. ફણગાવેલા મગ તો આપણે મમ્મી વઘાર આપણે આ વેજીટેબલ ડુંગળી લસણ શિમલા મિર્ચ અને ટમેટાથી કરવાનો છે એમ ને? હા, બધાયથી મિર્ચ મસાલાથી વઘાર કરવાનો. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને મસ્ત આપણે ફ્રેશ થઈ ગયા છે. બાબુ ને બધા ઘરે આવ્યા છીએ. આપણે ગામમાં જઈએ અને બધો નાસ્તો ને એવું બધું લેતા આવીએ ને તમને બધાને ગામમાં બધો મસ્ત વ્યૂ દેખાડીએ. અમારા મંથનભાઈ રેડી થઈ ગયા છે, ગામમાં જવું છે ને ભાઈ, હા અને બધો નાસ્તો અને અગરબત્તી ને એવું લેતા આવીએ. હા તો ચાલો આપણે બધાને વ્યૂ પણ દેખાડી. અને ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ કામના ધંધા, તમને બધાને નવો નજારો દેખાડીશું. ફાઇનલી મિત્રો આપણે મંથનભાઈ ને લઈને પહોંચી ગયા છીએ કામનાથ દાદાના મંદિર પાસે. કેવોક નજારો છે અને પવન કેવો આવે છે? બહુ મસ્ત પવન છે, કરતાંય વધુ. એસી કરતાંય વધુ આવે. મિત્રો તમે નજારો જોવો, બહુ મસ્ત છે. અને આપણે કામનાથ ડેમમાં પાણી સુકાઈ ગયું છે. ત્યાં તમે આપણે કામનાથ દાદાનું મંદિર જોઈ શકો છો. ભોળાનાથની બહુ મસ્ત મૂર્તિ છે. આપણે મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આપણે ગામમાંથી પણ આવી ગયા છે. અને અહીં આપણો મસ્ત રસ ભરાય છે અને ઈ સ્પેશિયલ અમારા બાબુ માટે. બાબુ રસ ને ગોલાન બહુ જ ભાવે. સરું ને સરું જ રહેવું આઈસ્ક્રીમ જ જોઈએ. નથી ભાવતો. આઈસ્ક્રીમ જ નથી ભાવતો કા બાબુ? અમાર બાબુ ને ઠંડા ને ઠંડા રહેવા જોઈએ, ગરમી જરી કઈ ન થવી જોઈએ. ખાવી જ ન જોઈએ. બરોબર ને મમ્મી? આવો હવે પછી કાલ પછી ગોલા ખાવા લઈ જાય. કાલે રસ બોલા પાયો ને તે. બાપુ તો આપણે મસ્ત રસ બધાનો ભરાય છે. અને અહીંયા અમારા દાદા અને ભાઈ બેસી ગયા. દાદા હા ભાઈ, રસ તો આ બહુ મજા આવે. કેરીનો ને શેરડીનો ને હમણાં તો રસ વાળી છે. હા, રસ વાળી છે. કાલ કેરીનો ખાધો ને આજે અત્યારે શેરડીનો ખાધો. હા, અને અહીંયા આપણો મસ્ત પવન ઉપડી ગયો છે. આપણું મસ્ત જમવાનું રેડી કરી દીધું છે મમ્મી. અને જમવામાં તો આજે છે બધાની ફેવરિટ આઈટમ, રોટલીના બટકા. કોણ કોણ આ વસ્તુ મિસ કરે છે જરૂરથી કહેજો. ખાલી આપણે હોય તો રોટલીની જ આઈટમ, પણ અમેરિકા લંડન ને એ બાજુ આ બધા બહુ મિસ કરે છે આઈટમ ને ઘણા ખરાને બનાવતા નથી આવડતી. આ ખાલી વઘાર જ હોય છે. અને મમ્મી અમારે મસ્ત વઘાર્યા છે મમ્મી. આપણે સ્પેશિયલ રોટલી બનાવી, હા સ્પેશિયલ રોટલી બનાવીને અને બટકા વઘાર્યા. હા અને આપણે સુરમું બનાવીને મિક્સરમાં કાઢીને લાડવા બનાવીને એની હા. કરતા આપણે ટાઢી રોટલીનું હાથે સોળીને અને એ હવારે સુરમું કરો ને એ બહુ સરસ થાય, હા. મીઠું કુદરતી લાગે. ચૂરમામાં એવું હોય કાથરી સુરમામાં ગયેલી. એવું બહુ બનાવતા આપણે. હા. દાદા ની બધાને સ્પેશિયલ ભાવતું, એમ કે માર હાટું સુરમું બનાવ. ભાખરી કરી દીધી છે મમ્મીએ રેડી. સાથે સાથે છે આપણે ચણા મેથીનું અથાણું ને અહીંયા આમ જોવો આપણે ભાઈએ તો ભાગની લાઈન
હે દાદા હા વાહ. આમાં તમને કયો ભાગ ભાવે? મને તો આ ડાળિયા ભાવે ભાઈ. શું આ ડાળિયા છે, ગમે એવો કફ હોય કે ગમે એવી શરદી થઈ ગઈ ભાઈ, પેલાના જમાનામાં દવા નહોતી, ડુંગળીના ડાળિયા ખાય એટલે હા. ગમે એવી શરદી મટી જાય. ઈ વાત આ સાચી હો દાદા. ગુણવાણી ડાળિયા છે મારા હાથમાં. હા દાદાનો ભાગ અમારે ઈ છે. સ્પેશિયલ છે ભાઈ ડાળિયા. જો હું ખાવ કેટલા કેવા હા છે. દાદા આમ દેખાડો તો કેવા હળદર વાળા. જો આવા હળદર વાળા છે. વાહ ભાઈ વાહ. આ ડાળિયા ખાવ. હા દાદા ડાળિયા ખાઈને અમારે મંથનભાઈ નો આ ભાગ છે. આ મંથનભાઈ હા તો આવું બધું છે મિત્રો. તો ચાલો આપણે મસ્ત જમી લઈએ મમ્મી. આમાં બધાને મનપસંદી અલગ છે. મને બિસ્કિટ ભાવે તો તું બિસ્કિટ લાવ્યો, હા. દાદા હાટુ ડાળિયા તો ડાળિયા. તમે બે ભાઈ બધાને ભાવે એવો ભાવે. એટલા માટે મિત્રો અમારે 3 દારી ગાંઠિયા પછી નાયલોન ગાંઠિયા ઈ તો હોય જ. નાયલોન ગાંઠિયા હોય, તીખી સેવ હોય, હા આવું બધું ખાવાનું હોય દેશી. હા દેશી. આપણે નાસ્તો પેક કરી દો મંથનભાઈ. આપણા રોટલીના બટકા, ભાખરી, ચા ને આપણે ચણા મેથીનું અથાણું જમી. અહીંયા અમારા દાદા જમી કરવીને બેહી ગયા છે. આ જમે કરવી બેહી ગયો જ ભાઈ હો. અને મિત્રો આપણે દાદાના આજે કેટલાય રિપોર્ટ કરાવ્યા ને ફાઇનલી આપણે દાદાનું પગનું નિદાન થઈ ગયું છે હા કે આપણે સોજા શું કામ ચડે દાદા. હા. રિપોર્ટ કેટલા કરાવ્યા ઈ મને કયો. રિપોર્ટ 1, 2, 3 ને 4 રિપોર્ટ કરાવ્યા. 4 જાતના કરાવ્યા ને બધાય નોર્મલ આવ્યા. હા બધાય નો દાદા એક બોલો. વાત તો ઈ આપણે સારી કહેવાય કે તમને આટલી ઉંમરે કે નોર્મલ આવ્યું એમ. હા આટલી ઉંમરે નોર્મલ આવ્યું ભાઈ, એ સારું કહેવાય હો ભાઈ. હા અને દાદા હા બોલો. તો હવે દવાનું ને એનું શું કીધું આપણને? દવાને ને એવી દવા મોકલી આપણે અમદાવાદ થી. અડધી લેવાની બસ. ઈ કહીએ છે તમને હોજા બોજા ઉતરી બધું જાય. ઉતરી જાય. વાહ ભાઈ વાહ. અને પછી એક ફેરી હજી ફોટો પડાવવો જોઈએ, પછી હા. દવા કન્ટિન્યુટ લખી દે. ઓકે તો સારું ચાલો દાદા આપણે ટૂંકમાં પૈતું ને કઈ બીજું કઈ તો છે નહીં. કાંઈ છે નહીં હો ભાઈ. તો વાંધો નહીં. અને મિત્રો આપણે બહુ સારું કહેવાય કે દાદાને આપણે કાંઈ આવ્યું નહીં ને હવે આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ. તમને આપણો વ્લોગ કેવો લાગે છે જરૂરથી જણાવજો. આપણા વ્લોગને જાજામાં જાજો શેર કરજો, લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. ફરી મળીએ એક નવા વ્લોગ સાથે.